જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, SY BS સેમિસ્ટર 4, વિષય સમાજશાસ્ત્ર. ગુણ પેપર નંબર 8 રાજકીય સમાજશાસ્ત્રમાં યુનિટ 4માં આજે આપણે રાજકીયનું મહત્ત્વ જોશું. આગળ જોઈએ. હવે જોઈએ રાજકીય સામાજિકરણનું મહત્ત્વ. એમાં જોઈએ એરિસ્ટોટલનું પ્રખ્યાત વિધાન માનવી સામાજિક પ્રાણી છે તેના દ્વારા સમજાવે છે કે માનવીએ સમાજના સભ્ય તરીકે પોતાના સમાજમાં બંધ બેસતું વર્તન કરવાનું છે. વ્યક્તિને આવા વર્તન શીખવતી પ્રક્રિયાને સમાજશાસ્ત્રમાં સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. સમાજ જુદા જુદા અંગોની બનેલી વ્યવસ્થા છે. જ્યારે વ્યક્તિ દરેક વિભાગમાં યોગ્ય વર્તન કરે ત્યારે જ તેનું પૂરેપૂરું સામાજિકરણ થયેલું ગણાય છે. દરેક વિભાગને પોતાની સામાજિકરણની ઢબ હોય છે અને તેનું પોતાના વિભાગ પૂરતું મહત્ત્વ હોય છે. રાજ્ય સમાજનું અંગ છે. રાજ્યની પોતાની સામાજિકરણની ઢબ છે. રાજકીય સામાજિકરણ દ્વારા વ્યક્તિને પરિપક્વ નાગરિક તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય છે. આ સંદર્ભે જોતા રાજકીય સામાજિકરણનું મહત્ત્વ આ પ્રમાણે સમજાવી શકાય. એટલે કે સમાજની અંદર વ્યક્તિ રહે છે, માનવ રહે છે, તે એ સમાજને અનુલક્ષીને વર્તન કરે છે, વ્યવહાર કરે છે, જે રાજકારણમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે રાજકારણમાં તેનું મહત્ત્વ શું છે તે જોઈએ. પહેલું, રાજકીય સામાજિકરણ રાજકીય વિચારોને મજબૂત કરવાનું કાર્ય કરે છે. બીજું છે રાજકીય સામાજિકરણ નાગરિકો સમક્ષ રાજકીય ચિત્ર રજૂ કરે છે. ત્રીજું છે રાજકીય સામાજિકરણ રાજ્ય વ્યવસ્થા ટકાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. ચોથું છે રાજકીય સામાજિકરણ રાજકીય સંસ્કૃતિનું નિર્માણ કરે છે. પાંચમું, રાજકીય સામાજિકરણ રાજકીય સંસ્કૃતિનું એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતર કરે છે. છઠ્ઠું છે રાજકીય સામાજિકરણ રાજકીય મૂલ્યો અને આદર્શોની જાળવણી કરે છે. સાતમું, રાજકીય સામાજિકરણ દ્વારા નવી પેઢી રાજકીય ઉત્તરદાયિત્વ માટે તૈયાર થાય છે. આઠમું છે નાગરિકોનું રાજકીય સામાજિકરણ રાજકીય ભાગીદારીમાં સહાયક બને છે. અને નવમું છે રાજકીય સામાજિકરણ નવા નેતાઓને કાર્યભાર સંભાળવામાં સાધનો પૂરા પાડે છે. રાજકીય સામાજિકરણ દ્વારા સમાજમાં સ્થિરતા અને સાતત્ય ટકાવી શકાય છે. 11મું છે રાજકીય સામાજિકરણ દ્વારા જરૂરી રાજકીય પરિવર્તન લાવી શકાય છે. 12મું છે બંધારણીય માર્ગે શાંતિપૂર્ણ પરિવર્તન લાવવામાં રાજકીય સામાજિકરણ મદદરૂપ બને છે. 13મું છે રાજકીય સામાજિકરણ લોકોને રાજકીય પ્રવૃત્તિમાં રસ લેતા કરે છે. છેલ્લું છે રાજકીય સામાજિકરણ દ્વારા રાજ્ય અને નાગરિકોને જોડતી કડી છે. સંક્ષેપમાં કહીએ તો વ્યક્તિ રાજ્યના પરિપક્વ નાગરિક બની શકે અને રાજકીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે દરેક સમાજ પોતાના સભ્યોનું રાજકીય સામાજિકરણ કરે છે. સમાજના સભ્યો રાજકીય ભૂમિકાઓ યોગ્ય રીતે અદા કરીને શાંતિપૂર્ણ રાજકીય પરિવર્તન લાવી શકે તે હેતુથી રાજકીય સામાજિકરણ કરવામાં આવે છે. આમ રાજકીય સામાજિકરણનું ઘણું જ મહત્ત્વ છે. એટલે કે વ્યક્તિમાં રાજકીય સામાજિકરણની રસ લેતા થાય તો સમાજની અંદર દરેક વ્યક્તિને ખૂબ ઉપયોગી લાગે છે. લોકોને રસ પડે છે. લોકોની સેવા ભાવના ઉત્પન્ન થાય છે. ઉપસંહાર જોઈએ. ઉપરની સમગ્ર ચર્ચાના આધારે કહી શકાય સામાજિકરણ સમાજમાં નવા આવેલા સભ્યને સમાજ માન્ય સભ્ય બનાવતી પ્રક્રિયા છે. રાજકીય સામાજિકરણ વ્યક્તિને રાજકીય રીતે પરિપક્વ બનાવે છે. રાજકીય સામાજિકરણ કરતી જુદી જુદી એજન્સીઓ છે જે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ દ્વારા રાજકીય સંસ્કૃતિથી વ્યક્તિને માહિતગાર કરીને એક પ્રમાણિક અને વફાદાર નાગરિક બનાવે છે. ભારતીય રાજકીય સામાજિકરણ સંદર્ભે કહી શકાય કે અહીં લોકો સમાયોજન અને બાંધછોડ કરવાની પ્રકૃતિ ધરાવતા જોવા મળે છે. આની પાછળ ભારતીય આદર્શો, સંસ્કૃતિ, ચિંતન અને શ્રદ્ધા રહેલ છે જે વ્યક્તિને સ્વકેન્દ્રી બનાવે છે. આવું સ્વકેન્દ્રીપણું વ્યક્તિને રાજકારણથી દૂર રાખીને ઓછો રાજકીય બનાવે છે. આમ ભારતના સંદર્ભમાં રાજકીય સામાજિકરણની વાત કરતી વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે એક પરંપરાગત
અરાજકીય સમાજનું આધુનિકીકરણ થતું જાય છે. એટલે કે સમાજની અંદર દરેક નાગરિક રાજકારણની અંદર રસ ધરાવે એવું જરૂરી નથી, પણ જે રસ ધરાવે છે એ પ્રમાણિક હોય, માહિતગાર હોય, બધી માહિતીના દર્શક હોય, એવા લોકો છે. એના માટે રાજકારણ છે, રાજકીય પરિસ્થિતિ છે એ ખૂબ રસદાયક હોય છે. પછીનો પોઈન્ટ આવે છે રાજકીય ભાગીદારી. હવે ભાગીદારીમાં આપણે પ્રસ્તાવના જોઈએ. દેશના રાજકારણમાં દેશના વિવિધ લોકો ભાગ લે તેને રાજકીય ભાગીદારી કહેવાય. રાજકીય ભાગીદારી રાજ્ય વ્યવસ્થાનું અગત્યનું અંગ છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં તેનું મહત્ત્વ વિશેષ જોવા મળે છે, કારણ કે લોકશાહી શાસન વ્યવસ્થાનો સંપૂર્ણ આધાર નાગરિકોની ભાગીદારી ઉપર છે. સત્તાધારી પક્ષ સબળ હોવા છતાં આમ પ્રજાના સાથની અપેક્ષા રાખવામાં આવે છે. લોકોને રાજકારણમાં ભાગ લેવા માટે પ્રેરવામાં આવે છે. જો લોકો રાજકીય નીતિઓમાં અને વિચારસરણીમાં સામેલ થયેલા હોય તો જ સમાજમાં રાજકીય સ્થિરતા સ્થાપી શકાય અને રાજકીય સાતત્ય જળવાઈ રહે. જે લોકોને રાજકીય ભાગીદારીથી વંચિત રાખવામાં આવે તો રાજકીય સ્થિરતા જોખમમાં મૂકવાની અને સત્તાનું સાતત્ય જોખમાવાની શક્યતા રહે છે. એટલે કે દરેક લોકો રાજકારણમાં ભાગ નથી લઈ શકતા, પણ એ લોકોને, અમુક લોકોને જેને રસ હોય તેને એ રાજકારણમાં આવવા માટે પ્રેરવા પડે છે અને કોઈ પ્રેરણા આપવી પડે છે. પછી છે રાજકીય ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા જોઈએ. અર્થ: રાજકીય ભાગીદારી એવું સાધન છે કે જેના દ્વારા શાસન વ્યવસ્થામાં લોકો પોતાની સહમતિ આપે છે અથવા તો સહમતિ પાછી ખેંચી લેવામાં આવે છે. રાજકીય ભાગીદારી નોંધાવનાર લોકો રાજકીયકરણ પામેલા હોય અને ન પણ હોય. રાજકીય ભાગીદારી નોંધાવનાર દરેક વ્યક્તિનું ધ્યેય અલગ અલગ હોય છે. દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે. રાજકારણમાં ભાગ લેવાના માધ્યમો પણ અલગ અલગ હોય છે. રાજકીય ભાગીદારી નોંધાવનાર લોકો અમુક બાબતોનો સ્વીકાર કરે છે અને અમુક બાબતોનો વિરોધ કરે છે. સામાન્ય રીતે રાજ્યના દરેક નાગરિક રાજકીય ભાગીદારી નોંધાવતા જોવા મળે છે. રાજ્યનો ટેક્સ ભરવો, મતદાન કરવું, રાજકીય બનાવોની ચર્ચા કરવી, આ દરેક બાબતને રાજકીય ભાગીદારી ગણાવી શકાય. એટલે કે રાજકીય ભાગીદારીની અંદર જો રાજકારણમાં લોકો આવે છે તો એ બધાના નજરિયા અલગ અલગ હોય છે. અમુક લોકોને કઈ વસ્તુમાં રસ છે, કયા કાર્યમાં રસ છે, સેવા કાર્યમાં રસ છે કે બીજા કાર્યમાં, આ બધા લોકો, અમુક લોકો ભણશે, અમુક લોકો ભણેલા છે. જે એ ભણેલા યુવાનો છે એનું માધ્યમ કંઈક અલગ હોય છે, એના ધ્યેય કંઈક અલગ હોય છે. એટલે રાજકીય ભાગીદારીમાં દરેક વ્યક્તિ સરખા આવતા નથી. તેની વ્યાખ્યા જોઈએ. રાજકીય સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે રાજકીય પક્ષની વધુ સ્પષ્ટ સમજૂતી પ્રાપ્ત કરવા માટે વિદ્વાનો દ્વારા આપેલી વ્યાખ્યાઓ તપાસવી જરૂરી છે. રાજકીય ભાગીદારી એટલે સમાજના સભ્યોનું નિર્ણય લેવાની પ્રક્રિયાની વ્યવસ્થા સામેલ થવું. આલ્મન્ડ અને પોવેલ નામના વિદ્વાનો રાજકીય ભાગીદારીનો અર્થ સમજાવતા કહે છે કે સમાજમાં સભ્યો જ્યારે નિર્ણયો લેવાની બાબતમાં સામેલ થતા હોય ત્યારે તેને રાજકીય ભાગીદારી તરીકે ઓળખાવી શકાય. આ વિદ્વાનોએ નિર્ણય લેવાની બાબતમાં લોકોની સામેલગીરી ઉપર ભાર મૂકેલો જોવા મળે છે. રાજકીય વ્યવસ્થા લોકોના સહકાર દ્વારા ચાલે અને રાજકીય નિર્ણયોમાં લોકોને પોતાની સંમતિ કે અસંમતિ રજૂ કરી શકતા હોય તેવી પરિસ્થિતિને આ વિદ્વાનો રાજકીય ભાગીદારી તરીકે સમજાવે છે. બીજી વ્યાખ્યા છે માલ્થસ અને પોર્થાની. રાજકીય ભાગીદારી એવું વર્તન કરે છે કે જેમાં લોકો પોતાના રાજકીય અભિપ્રાયો સીધી રીતે વ્યક્ત કરે છે. માલ્થસ અને પોતાની વ્યાખ્યામાં રાજકીય ભાગીદારીની વ્યાખ્યા સમજાવતા જણાવે છે કે લોકોના અભિપ્રાયો સીધી રીતે વ્યક્ત થતા હોય તેને રાજકીય ભાગીદારી કહી શકાય. એટલે કે કોઈ પણ રાજકીય મુદ્દા અંગે લોકો ચર્ચા અને વિચારણા દ્વારા પોતાના સ્પષ્ટ અભિપ્રાયો વ્યક્ત કરે તેને રાજકીય ભાગીદારી તરીકે ઓળખાવી શકાય. આવા અભિપ્રાયો વ્યક્તિગત પણ હોઈ શકે અને સામૂહિક પણ રજૂ કરી શકાય. રાજકીય ઘટનાઓ સંદર્ભે લેવામાં લોકમત લોકોના અભિપ્રાયો વ્યક્ત કરતી બાબત છે. એટલે કે લોકો છે એ ટૂંકમાં કહીએ કે ભાઈ લોકો સીધી રીતે રાજકારણમાં ભાગ લે તો
પોતાની ઈચ્છાઓ, પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે અને સામેવાળી વ્યક્તિને દર્શાવે એ મુખ્ય બાબત છે. એના પછી રાજકીય ભાગીદારીના સહાયક પરિબળો એ આવતા વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, 1 તારીખ પછી વેક્સિન શરૂ થઈ જાય છે, તો 18થી ઉંમરનાને વેક્સિન લેવી ફરજિયાત છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વેક્સિન લઈ અને પોતાના પરિવારને પણ વેક્સિન લેવા પ્રેરે. જય સ્વામિનારાયણ.